ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો। આ વર્ષે મહાશિવરાત્રિના મેળાની ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય, જેને લઈ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે। ત્યારે મેળામાં મહત્વનો ભાગ એટલે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ। ભવનાથ વિસ્તારમાં કુલ 235 જેટલા ઉતારા અને અન્નક્ષેત્ર મેળા દરમિયાન કાર્યરત રહે છે। શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ભોજન પ્રસાદની નિસ્વાર્થ સેવા પીરસવામાં આવે છે। ત્યારે ઉતારા અને અન્નક્ષેત્રના માલસામાનના વાહનોની એન્ટ્રીને લઈ નિર્ણય કર્યો છે। 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન સવારના 5થી સવારના 9 વાગ્યા સુધી સંસ્થાના માલસામાનના વાહનોને એન્ટ્રી આપવામાં આવશે। બીજી તરફ અન્ય માંગણીઓ પણ ઉતારા મંડળની સંતોષવામાં આવી છે। જૂનાગઢમાં પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ બેઠક યોજી હતી, જેમાં નિર્ણય કર્યો છે। જય ગિરનારી। હું ગોવિંદભાઈ વેગડ ભવનાથ ઉતારા મંડળના મંત્રી તરીકે સેવા આપું છું। આજે છેલ્લી મીટિંગ જે કલેક્ટરશ્રીના અને મંત્રીશ્રી પ્રભારીઓના અધ્યક્ષ સ્થાને યોજાય, તેમાં ઘણા બધા સૂચનો આવ્યા। એમાં ખાસ કરીને એક મહત્વનું સૂચન એ હતું કે અગાઉનો સમય રાત્રે 1 થી 5 વાગ્યા સુધીનો હતો, જેને આજે સર્વસંમતિથી 4 થી 9 વાગ્યા સુધીનો રાખ્યો। તેથી ઉતારા મંડળ ખૂબ ખૂબ તંત્રનો આભાર માને છે અને ખાસ કરીને ઉતારાઓમાં જ્યારે રાશનની ઘટ હોય ત્યારે આવવા જવામાં ખૂબ છે અને આથી તમામ મિત્રોને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ। અમે નિસ્વાર્થ સેવા કરીએ છીએ અને નિસ્વાર્થ સેવાને લીધે અન્નક્ષેત્રો સૌ મિત્રોને, યાત્રિકોને અને ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ લેવા માટે આમંત્રિત કરે છે અને 24 કલાક અમારું અન્નક્ષેત્ર ચાલતા હોય છે। અમારા અન્નક્ષેત્રો 235ની આસપાસ છે। તંત્રએ અમારી સાથે સંકલન કરી, કોર્ડિનેશન કરી અને ખૂબ સહકાર આપ્યો છે। અમે એમને સહકાર આપ્યો છે। આ ભગવાન શિવનો ભવનો મેળો એટલે ભવનાથનો મેળો, મેળાનો એક મેળે આવે ને મેળે જાય એ પ્રકારનો મેળો છે। તેની અંદર ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ આપી અને અમે યાત્રિકો ખૂબ ધન્યતા અનુભવે છે અને ભોજન પ્રસાદ આપનારા સેવકો અમારા રાત દિવસ જોયા વગર સખત મહેનત કરે છે। આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। અમારી એક મિટિંગ તેમની સાથે થઈ હતી, અમારી રજૂઆતો સાંભળી છે, અમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યા છે। પાણી, ટોયલેટ, સ્વચ્છતા અને પ્લાસ્ટિકનું જે કંઈ અમે ગિરનારની અંદર અભયારણ્ય છે તે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર રાખવાનું અભિયાન છે, એની અંદર અમે ખૂબ સાથ સહકાર આપીએ છીએ। સફાઈનું જ્યારે ફોરેસ્ટમાં ઉતારાઓ આવે છે એમને સૂચના આપવામાં આવી છે અને જ્યારે ભવનાથની અંદર આ મેળો યોજાતો હોય ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધ હોય, પણ એનું સંપૂર્ણ નિસ્વાર્થ અને સ્વયંભૂ ઉતારાવાળાઓ પ્લાસ્ટિક ક્યાંય નહીં ફેંકે એવી અમે ખાતરી આપીએ છીએ। આ તકે સૌ તંત્રનો, પોલીસ તંત્રનો અને નગરપાલિકા અને મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમનો ફરીથી આભાર માની છે। જય ગિરનારી।